હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે જો નહીં ધન ફ્રેશ થઈ જશે અને આજે છે ઇલેક્શન અને કે ચૂંટણી છે, તો અવશ્ય બધા મત દેવા જાજો. અને અબકી વાર મોદી સરકાર જેને તમને યોગ્ય લાગે કે આ સરકાર સંભાળી શકે છે એમ છે એને આપણે મત દેવું, એવું નહીં કે આને તે આપણે તો મોદીને દેવાના છીએ. તો ચાલો, બસ બીજી તો કંઈ નહીં. આવું કંઈક છે. તો નિધિબેને મારે જો ટીવી જોવે છે રૂમમાં, પણ નહીં દેખાય, અંધારું છે. તો ચાલો મળીએ પાછા નવું કન્ટેન્ટ સાથે. તો આવું કંઈક છે અને અમે જાવી છીએ ચાશ લેવા માટે. તો ચાલો મળીએ. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે ચાશ લઈ આવી. તો ચાશ લઈને આવીને પછી પાછા મળીએ આપણે. તો ચાલો આપણે ગાડી પહેલાં ઝાપટી નાખીએ. જ્યાં ગાડીમાં ધૂળ બહુ જ છે. તો જો ગાડી આપણે ખુલ્લી પડીશ ને એટલે બહુ જ ધૂળ ચડી ગઈ છે. તો પહેલાં આપણે ગાડીને ઝાપટી નાખશું અને પછી આ બાજુ વાળી લઈશું આપણે ગાડીને. ચાલો બહાર ગાડી લઈ લો, આ બાજુ બહાર લઈ લઈશું ગાડીને. અને ચાલો ચાવી નાખી દીધી છે. તો મારા નિધિબેન જો ગાડી લીધી ને બહાર, તો ગાડીમાં ઓલું પતંગ હોય ને એ બરાણી, ત્યાં જો પતંગની સળી અમારી નિધિબેન પાસે લેતી નથી. તો ચાલો આપણે લઈ આવીએ ને પછી પાછા આવીને મળીએ. મગ ભાત આપણે કરવાના છે. તો ચાલો જોઈએ પાછા આગળ આવીને. તો ચાલો તો પછી જો આપણે હલો ફ્રેન્ડ્સ, મગ મૂક્યા છે બાફા અને ભાત. તો મગ ભાત મૂક્યા છે, આમાં આપણે ભાત મૂક્યા છે, આમાં મગ મૂક્યા છે. તો આજે મગ ભાત કરવાના છે. આવું કંઈક છે. તો ચડીએ. તો હાલો ફ્રેન્ડ્સ, બીજું વધારે તો કાંઈ નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આવજો, બધા કોમેન્ટ જરૂર કરજો. અને ચાલો આવી રીતના છે બધું. તો આવજો, બધાને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, કોમેન્ટ જરૂર કરજો. આવજો બધાને જય શ્રી કૃષ્ણ.